નમસ્કાર મિત્રો, હું છું યોગેશ બારિયા. આપ જોઈ રહ્યા છો આપનું છોટાઉદેપુર. સમાચારમાં વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના એકેય ધારાસભ્યને નવા મંત્રીમંડળમાં સ્થાન ન મળતા જિલ્લાવાસીઓમાં નારાજગી ફેલાઈ છે. અગાઉના અનુભવી નેતા જયંતિભાઈ રાઠવા, સિનિયર એમએલએ અભયસિંહભાઈ તડવી અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા આ ત્રણેયમાંથી કોઈને પણ મંત્રીપદ ન મળતા ભાજપના કાર્યકરો અને લોકમતમાં નિરાશા જોવા મળી રહી છે. રાજ્ય સરકારે તારીખ 17ના રોજ મંત્રીમંડળમાં ધરખમ ફેરફાર કરીને નવી ટીમ જાહેર કરી હતી. તેમાં કેટલાક જૂના મંત્રીઓને પુનઃ સ્થાન મળ્યું, જ્યારે કેટલાક ખાતામાં બદલાવ કરવામાં આવ્યા. ફેરફારની અટકળો ચાલી રહી હતી ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ત્રણેય ધારાસભ્યો ભાજપના હોવાના કારણે મનાતું હતું કે જિલ્લાનું પ્રતિનિધિત્વ ચોક્કસ મળશે. પરંતુ મંત્રીમંડળની જાહેરાત બાદ જિલ્લામાંથી કોઈને સ્થાન ન મળતા ભારે અસંતોષ જોવા મળ્યો હતો. જિલ્લામાં તાલુકા અને જિલ્લા પંચાયતથી લઈને નગરપાલિકા તેમજ સાંસદ સુધી ભાજપનું પ્રભુત્વ છે. તેથી જિલ્લાવાસીઓને આશા હતી કે એકાદ ધારાસભ્યને મંત્રીપદની જવાબદારી અપાશે, પરંતુ આ આશા નિષ્ફળ સાબિત થઈ. સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી જિલ્લાના સૌથી અનુભવી ધારાસભ્ય ગણાય છે. રોડ અને પુલ જેવા અનેક મહત્વપૂર્ણ વિકાસ કાર્યો તેમણે હાથ ધરાવ્યા છે અને વિધાનસભામાં ભાજપનો પક્ષ મજબૂત કરી રજૂ કરે છે. છોટાઉદેપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા ભૂતકાળમાં સંસદ સચિવ રહી ચૂક્યા છે, જ્યારે રાજેન્દ્રસિંહ રાઠવા રાજકીય વારસો ધરાવતા અને લોકપ્રિય કાર્યકર ગણાય છે, જેમણે વિસ્તારના અનેક વિકાસ કાર્યો હાથ ધરાવ્યા છે. એકંદરે જિલ્લાના અનુભવી અને સક્રિય ધારાસભ્યોને અવગણતા ભાજપના મંત્રીમંડળમાં છોટાઉદેપુર જિલ્લાનું પ્રતિનિધિત્વ ન મળવું જિલ્લાવાસીઓ માટે નિરાશાજનક બન્યું છે.